હેલો મિત્રો, કેમ છો બધા? આશા રાખું છું તમે બધા ખુશ હશો। તો બધાને જય મેળીમાં અને જય માં મોગલ। આજે આપણે નવો વ્લોગ બનાવવાનો છે। તો હું વિચાર કરી રહ્યો હતો કે આપણે શેની ઉપર બનાવી વ્લોગ, અને પછી તો શું, તો મને લાગી હતી ભૂખ, અને મેં જોયું તો શાક તો છે નહીં, તો પછી મને મળી ગયો એક આઈડિયા વ્લોગ બનાવવાનો। તો પછી તો શું, તો પછી મેં સેવ ટમેટાનું શાક બનાવવાનો વિચાર કર્યો, કેમ કે મારા મમ્મી પપ્પા ગયા હતા બહાર, અને પછી મેં બનાવ્યું સેવ ટમેટાનું શાક। તો બનાવી રહ્યું આપણા વ્લોગમાં આપણે તમને પણ શીખવાડી સેવ ટમેટાનું શાક કેમ બનાવવાનું હોય છે। તો મિત્રો, અમે લઈ લીધું તપેલું, એમાં નાખ્યું 2-3 પાવડા તેલ, કેમ કે મારે એક જ ને ખાવાનું હતું એટલે નાખી દીધું તેલ। તો પછી મેં નાખ્યું સ્વાદ અનુસાર મરચું, તો પછી નાખ્યું સ્વાદ અનુસાર મીઠું। તો ફાઇનલી મિત્રો, પછી અમે કર્યું ચાલુ ગેસની સ્પીડ વધારવા માટે કરી નાખ્યું 100 ઉપર ગેસ, અને પછી તો આ છે લાઇટર। તો ફાઇનલી મિત્રો, આપણો થયેલું થઈ ગયો છે ગેસ। તો આપણે મૂકી દીધું ગેસ ઉપર તપેલું, તો મૂકી દીધું છે તપેલું, અને તેલ ગરમ થવા દઈ। તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે લાઇક કરી દેજો, શેર કરી દેજો, અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો। તો તેલ આવી ગયું છે, હવે એમાં નાખી દઈશું વઘાણી। તો આપણે નાખી દઈએ મરચું, મીઠું અને સાથમાં પાણી। તો આપણે મિત્રો નાખી દીધું છે પાણી, અને હવે એને ઉકળવા દઈશું ઘડીક 5 થી 10 મિનિટ। તો મિત્રો થોડીક નાખી દઈશું આપણે હળદર। તો ફાઇનલી મિત્રો ઉકળી ગયું છે પાણી, હવે એમાં નાખી દઈશું આપણી થોડીક સેવ। તો ગાઈસ, આપણું શાક બનીને થઈ ગયું છે તૈયાર। આપણે નાખી દઈશું ધાણા જીરું અને ગરમ મસાલો। ટેસ્ટ કરીએ કેવું બન્યું છે શાક। તો આ છે સીભડા, અને આ છે આપણે બીજાને ઘરેથી માંગેલી છાશ। તો આપણે બનાવેલું છે આ સેવનું શાક। હવે આપણે કરીએ ટેસ્ટ કેવું બન્યું છે ગાઈસ। તો આપણે ટેસ્ટ કરી રહ્યા છીએ। ટેસ્ટ ખૂબ જ મસ્ત છે, એક નંબર બન્યું છે ગાઈસ। તમે પણ એકવાર જરૂરથી આ બનાવજો, આંગળા ચાટતા રહેવું। તો આવા જ વિડીયો જોવા માટે ચેનલ લાઇક અને શેર અને સબસ્ક્રાઈબ કરજો, અને મળશું નવા વિડીયોમાં। તબ તક કે લીએ જય મહાકાલ।